આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, 7 વર્ષની ચૈતર વસાવાને અને તેમના પત્ની સહિત 9 લોકોને જે જેલની સજા થઈ હતી, હવે શકુંતલાબેન છે તેમને જામીન મળ્યાની જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સર, હવે શું લાગે છે આગામી સમયમાં ચૈતર વસાવા જેલ મુક્ત થશે, અને થશે તો કઈ પ્રકારનું સ્થિતિ જોવા મળશે? ભાજપમાં જશે કે પછી પોતાનો પક્ષ બનાવશે? બેન, અત્યારે તો કેવું ઘણું બધું વહેલું તો છે, પણ સંકેત શું મળશે એ તમને કહી દઉં. પરંતુ પેલા વર્તમાન સ્થિતિની વાત કરીએ. અત્યારે હું ને તમે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે દેડિયાપાડામાં જાહેર સભા ચાલુ છે. ઓકે. હા. અને ગોપાલ ઇટાલિયા થી માંડી ભાઈ ઈસુદાન ગઢવી થી માંડીને બધા જ લોકોએ સંબોધ્યા છે. આનંદભાઈ પટેલ છે, કોઈ ધારાસભ્ય કોંગ્રેસના નવસારીના વાસંદાના, એ પણ ત્યાં છે. ટૂંકમાં બધા આદિવાસી નેતાઓ ભેગા થયા છે, જેની આપણે પહેલા વાત કરી હતી કે પક્ષની મર્યાદા છોડીને આદિવાસીના નેતાઓ એક મંચ ઉપર આવશે, જેમાંના કેટલાક આવ્યા. જી જી. અને બીજા 3 રાજ્યો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, ત્યાંના પણ નેતાઓ આવ્યા છે. ઓકે ઓકે. વરસતા વરસાદ વચ્ચે જાહેર સભા ચાલુ છે અને લોકોનો ઉત્સાહ, એટલે કે જે સમર્થકો ભાઈ આવ્યા છે ચૈતર વસાવાના, એનો ઉત્સાહ પારાવાર જોવા મળી રહ્યો છે. પરંતુ જે દાવો ભાઈ ઈસુદાન ગઢવીએ કર્યો તો કે ભાઈ 1 લાખ લોકો ત્યાં આવશે, એ વરસાદને કારણે હોય કે બીજી કોઈ રીતે 1 લાખ તો નહીં, ટૂંકમાં 10,000 લોકો હોવાનું ત્યાંના લોકો કે છે. બરાબર. હવે એ સંખ્યાની દ્રષ્ટિએ જુઓ તો ઘણું ઓછું ગણાય, પરંતુ વરસતા વરસાદમાં, અને પાછું આ ખાલી ડેડિયાપાડામાં જ નથી, લગભગ રાજ્યના અનેક સ્થળોએ જ્યાં ખાસ કરીને આદિવાસી પટ્ટો છે એવા તો અનેક સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમો છે. એટલે કદાચ એમાં જનસંખ્યા ઓછી થઈ હોય, પણ ધારા કરતા સંખ્યા ઓછી થઈ, પણ એનો આક્રોશ અને ઉત્સાહ એ ધારા કરતા બમણો છે. નહીતર ગુજરાતમાં આપની જાણ ખાતર બેન, ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી જે છે એ 80-90 લાખ છે. તમારી જાણ ખાતર 89 થી 90 લાખ જેટલી વસ્તી છે, અને એ ગુજરાતની કુલ વસ્તીના 14-15% જેવું ગણાય. બરાબર. ગુજરાતમાં જે પૂર્વ પટ્ટી કહેવાય, અંબાજી થી ઉમરગામ સુધીના જે 14 જિલ્લા છે, એમાં બધા જ આદિવાસીઓ મોટા ભાગના રહે છે. ભીલ, વસાવા, તળવી, ચૌધરી, રાઠવા, ધોડિયા અને ગામિત, એ જે લોકો હોય છે એ પ્રકારે. બરાબર. એટલે ધારા કરતા ભલે ઓછું હોય, પણ મેં કીધું તેમ આક્રોશ અને ઉત્સાહ બે ચરમ સીમાએ છે, એમાં કોઈ શંકા નથી. હવે સવાલ એ છે કે આનું શું થઈ શકે. બરાબર. તો સરકાર પણ ઓછી માયા નથી. એને બુદ્ધિપૂર્વકનો જો કોર્ટમાં જે 14 વર્ષની દીકરી કે સંતાન સાથે ચૈતર વસાવાની જેલમાં હતા, એમાં એને બુદ્ધિપૂર્વક રજા અપાવી દીધી, એટલે કે જામીન મળી ગયા એને આજે જ. બરાબર છે. એનો અર્થ એમ થયો કે સરકાર પણ બુદ્ધિપૂર્વક લચીલાપન અપનાવી રહ્યા છે. અને એ તમારા પ્રશ્નની સાથે સાંકળો તો જરાક ગોઠવણ.com લાગે. તમે જે પ્રશ્ન કર્યો કે શું ભાજપમાં ભળશે, એ ભળે કે ન ભળે હમણાં તો કેવું મોડું અને બહુ વહેલું થઈ જશે, પણ ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને આજના જ દિવસે શકુંતલાબેન ને નાની દીકરી જે 14-15 દિવસનું બાળક છે એના સહિત જામીન અપાવી દીધા. એ પણ સાંકેતિક તો 100% છે. બરાબર. રાઈટ. અને એ વાતની આખા નર્મદા જિલ્લામાં નહીં, આદિવાસી પટ્ટામાં બહુ મોટે પાયે નોંધ પણ લેવાની છે. બ્રેકિંગ ન્યૂઝ બધા ટીવી ચેનલોમાં આવી રહ્યા છે. બિલકુલ. હવે આપણે કહીએ કે આજની સભા પછી શું? આમ આદમી પાર્ટીએ વકીલોની આખી ફોજ ઉતારી હોવાનું ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યું છે. અને કે છે કે ચૈતર વસાવા સહિત જેટલા લોકો અત્યારે જેલમાં બંધ છે, એ બધાને વહેલી તકે છોડાવવામાં આવશે.
પરંતુ સભામાં હા. જે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી લોકો આવ્યા, હમ. એમાંના કેટલાક નેતાઓએ અલગ ભીલ પ્રદેશ હા. એની માગણી તો બુલંદ સ્વરે ઉપાડી છે. બરાબર. એને કીધું હવે આપણે, અને એને અમિત શાહ અને નરેન્દ્ર મોદીના નામ જો ઘણી બધી ટીકાઓ કરી, એ જુદી વાત છે, વ્યક્તિગત જેવી છે, જે ખરેખર ન થવી જોઈએ. હમ. હમ. પક્ષની રીતે ભલે થાય, પણ ખેર હમ. મૂળ વાત તો એ જ છે હા. કે અલગ ભીલ પ્રદેશ ઉપર વજન આપવામાં આવી રહ્યું છે. હમ. જે આપણે એવું ચર્ચા અગાઉ પણ થઈ હતી સર. જેમ, હા નીલમબેન, એટલે જ હું આપને કહું છું કે આપણે ચર્ચા થઈ જ થઈ કે ચૈતર વસાવા હવે એક પોતાનો અલગ વોટ બેંક નો જે એરિયા છે એનો વ્યાપ વધારવા માંગે છે. હમ. કેવળ ગુજરાત, નર્મદા જિલ્લો, ડેડિયાપાડા નહીં, હમ. 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 પડોશી રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, હા. ગુજરાત સહિતના ચારેય રાજ્યોની જે સરહદમાં આ લોકો રહે છે, આદિવાસી સમાજ, હા. એના સર્વમાન્ય અથવા તો મુખ્ય નેતાઓમાંના એક હમ. એવું હવે એ પોતાને પ્રોજેક્ટ કરવા માંગી રહ્યા છે, કારણ કે એનાથી એનું ભવિષ્ય ઉજ્જવળ થશે, ચૈતર વસાવાનું અને બાકીના નેતાઓનું. બરાબર. ગુજરાતમાં આમ આદમી પાર્ટી હમ. એની આજની તારીખે કહું, કાલે કોઈ બહુ મોટો જથ્થો કોંગ્રેસ ભાજપનો આમ આદમીમાં ભળી જાય ને કઈક ફેરફાર થાય તો આપણી વાત ખોટી પડે. હા. 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 પણ હું આજની જે સ્થિતિ છે એ પ્રમાણે કહું, હા. આજની સ્થિતિ એ આમ આદમી પાર્ટીની સ્થિતિ ન તો કિંગ બનવાની, ન કિંગ મેકર બનવાની રહી છે. બરાબર. હા. કોંગ્રેસ હજી બરાબર આમ ઉપર નથી આવી તો પણ આ સ્થિતિ થઈ. શું કામ? આમ આદમી પાર્ટીમાં ઘણા તડા પડ્યા. હા. હા. અચ્છા લોકો બે ચાર હમણાં નીકળી ગયા, કરસનદાસ ભાદરકાથી માંડીને રાજુ કરપડા કે સાગરભાઈ રબારીથી માંડીને બીજા એટલા તો નીકળી ગયા, અને બીજા જે ધુરંધરો આવવાના હતા એ અટકી ગયા. હા. 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 જેમ કે જગમલભાઈ વાળા કે જવાહરભાઈ ચાવડા ઇત્યાદિ. હા. 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 તો બે પ્રકારે થોડુંક અત્યારે બ્રેક આવી છે. હમ. એક તો હતા ઈ સારા વયા ગયા, અને સારા આવવાના હતા ઈ અટકી ગયા. હા. એટલે આમ આદમી પાર્ટીની સ્થિતિ ગુજરાતમાં બોલકણી પાર્ટી તરીકે છે. બરાબર. હા. ભારતીય જનતા પાર્ટીને ભડકાવી શકે એવી પાર્ટી છે. હમ. હમ. પણ એ બધું એકાદ બે ઉપર તામઝામ ને તાહીરો છે, ગોપાલ ઇટાલિયા ને ચૈતર વસાવા. બરાબર. હા. હવે ત્રીજો કોઈ એવો ચહેરો નથી જે હજારોની સંખ્યાને આકર્ષી શકે. હમ. હમ. એટલે ચૈતર વસાવાને લાગે, અને ચૈતર વસાવા તો આપણે બધા જ જાણીએ છીએ, એનો જે મેઇન વ્યાપ જે છે હમ. એ તો ઓબ્વિયસલી એ આદિવાસી વિસ્તારમાં જ હોય. બરાબર. તમે જુઓ, ગુજરાતમાં મેં કીધું 90 લાખ જેટલા તો આદિવાસી છે હા. 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 ગુજરાતમાં, હમ. અંબાજી થી ઉમરગામ સુધીમાં. બરાબર. જી. જી. નર્મદા જિલ્લો જે આનો ગઢ ગણાય છે ભાઈ, આપણો ચૈતરભાઈ નો, હમ. એની કુલ વસ્તી 6 લાખ ને આળેગાળે છે. એમાંથી 5 લાખ જેટલા આદિવાસી છે. ઓહો. હા. હા. બરાબર. એટલે તમે વિચાર, હા, ટકાવારીની દ્રષ્ટિએ નર્મદા જિલ્લાની વાત કરીએ તો પણ લગભગ 81% લોકો આદિવાસી છે. નર્મદામાં. બરાબર. અને ડેડિયાપાડા તો તમે આમ જુઓ તો આખું. કેવળ આદિવાસી છે એમ કહો તો ચાલે. 90 થી 95% થી પણ વધુ આદિવાસીઓ છે. હમ. 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 અને એમાંય પાછા વસાવા અને તળવી સમાજના મુખ્ય સમુદાયના. હા. તો વસાવા એટલે આપણે જાણીએ છીએ ભાઈ ચૈત્રભાઈ પણ વસાવા જ છે. હમ. એટલે આ આખો જે મત ક્ષેત્ર ને એટલી સંખ્યા 90 લાખ એટલે કઈ કમ ન ઓછી ના કહેવાય. કહેવાય. બરાબર છે. હવે એના ઉપરનું પ્રભુત્વ ચૈતર વસાવા શું કામ જવા દે? હમ. મેં કીધું કે આમ આદમી પાર્ટી એ જુદી ઘટના છે, પણ આમ આદમી પાર્ટી હવે ન તો કિંગ કે ન કિંગ મેકર રહેવાની હોય, હમ. તો એમાં લટકી રહેવા કરતા આદિવાસીનું જો ઈ પત્તું ખેલે, હા. તો ચૈતર વસાવાનું રાજકીય કદ ભયંકર હદે વધે. હા. હા. એટલે આજની જે અત્યારે ડેડિયાપાડામાં સભા અત્યારે ચાલી રહી છે, આપણે વાત કરીએ ચર્ચા, હા. એમાં પણ અલગ ભીલ પ્રદેશ હમ. એની વાત ચાલી રહી છે. સર,
ભિલિસ્તાનની વાત આમ તો ચૈતર વસાવા અગાઉ પણ કરતા રહ્યા છે, પણ સમયાંતરે આ મુદ્દો છે તે ઠંડો થઈ જાય છે, પણ ફરી એક વખત આ મુદ્દો છે તે ચર્ચામાં બન્યો છે. શું લાગે છે? કારણ કે ભિલિસ્તાન અલગ આખા પ્રદેશની વાત કોઈ કાળે સરકાર માન્ય રાખે એ વાત હજુ આમ માનવામાં આવે એવી નથી. તો શું લાગે છે સર, આ ભિલિસ્તાનનો મુદ્દો જે આવશે કઈ પ્રકારનો પ્રતિસાદ મળવાની સંભાવના રહી છે? એમાં એવું છે બેન, બંધારણીય રીતે કોઈ કાળે હવે નવો દેશ તો બનાવવાનું કોઈ કે જ નહીં. પ્રદેશ જુદી ઘટના છે. પ્રદેશમાં તો સ્વાભાવિક જ છે, દરેક જગ્યાએ અલગ 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 લોકો પોતપોતાના માગતા હોય છે અલગ રાજ્ય. આપણે આઝાદી વખતે તમે જુઓ બેન, આઝાદી વખતે શું હતું, આપણે ત્યાં જેટલા રાજ્યો હતા, હા, અને પછી 19 જેટલા કઈક રાજ્યો હતા, અને પછી 528 રાજ્યો હતા, 8 કેન્દ્ર શાસિત પ્રદેશો જે અત્યારે છે એ આઝાદી વખતે નહોતા. બિલકુલ. આઝાદી વખતે આખી જુદી ઘટના હતી. ત્યારે આપણી પાસે 17 બ્રિટિશ શાસન હેઠળના 17 પ્રાંત હતા, પ્રોવિન્સ એને કહેવાતા હતા, અને 565 રજવાડા હતા. પછી 1990 અરે 1950 માં આપણે 26મી જાન્યુઆરી આપણું બંધારણ લાગુ પડ્યું. એટલે ભારતના પ્રદેશો જેટલા હતા એને ABCD એવા 4 રાજ્યોમાં અને 4 ભાગમાં આપણે વહેંચવામાં આવ્યા, અને 29 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા, ટોટલ 29. પણ પછીથી એ જૂની પ્રથા હતી એને કેન્સલ કરી અને રાજ્યનું પુનર્ગઠન કરવામાં આવ્યું. એમાં 14 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. પણ પછીથી બધો ફેરફાર થયો. 1956 પછી નવા બધા રાજ્યો બન્યા. તમારી જાણ ખાતર આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ગોવા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ વગેરે બધા પછી બનેલા. આ બધા ભાષાથી માંડીને બધું અલગ અલગ ના માંગણી સાથે બન્યા. એટલે નવું રાજ્ય બની શકે એમાં ના નહીં, પણ નવો દેશ એ સંભવ નથી. એટલે આપની જાણ ખાતર કે ઘણાએ મને આની પહેલા આપણે ચર્ચા કરી ને બેન, ત્યારે મેં એક શબ્દ વાપરેલો કે હવે ભીલ પ્રદેશ નહીં ભીલ દેશ માંગી રહ્યા છે લોકો. તો જેને ખ્યાલ નતો એને આપણી ઉપર ટીકા કરી કે ભાઈ તમને કઈ બુદ્ધિ નથી, અલગ પ્રદેશ અરે દેશ નથી માંગતા, પ્રદેશ માંગીએ છીએ. પણ હું એને પણ કહું ને, પાછી એક ચોખવટ કરું, ગૂગલમાં સર્ચ કરી લેવાની છૂટ. એક નેતાએ અઠવાડિયા પહેલા જ એક સભા કરી હતી ને એમાં કીધું હતું કે કેવળ પ્રદેશ માંગે મેળ નહીં પડે, કારણ કે પ્રદેશમાં પણ કલેક્ટર તો ભાજપનો કે શાસક પક્ષનો જ આવવાનો. એટલે આપણે હવે ખાલી પ્રદેશથી નહીં અલગ દેશની જરૂર છે, જેમાં આપણા જ વડાપ્રધાન હોય ને આપણા જ બધા હોય એમ. એટલે આપણે જે કીધું એ ખોટું નતું, પણ ખેર દરેકને બધી વસ્તુની ખ્યાલ ન હોય તો એ તો દરેકનો અધિકાર છે, ખેર જુદી વાત છે. પણ આપની જાણ ખાતર હવે અલગ ભીલ પ્રદેશની જે વાત કરવામાં આવી રહ્યા છે એ વાતને પોલિટિકલી ઇનકાર ન થઈ શકે. એ પોલિટિકલી મુદ્દો છે, અને એ પૂર્વ પટ્ટીના જે વિસ્તારો છે, દાખલા તરીકે ગુજરાતની પૂર્વ પટ્ટીના અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તાર છે એ એમાં આવે. રાજસ્થાન દક્ષિણ ભાગ જેમ કે ડુંગરપુર ને બાંસવાડા ને રાજસ્થાનના વિસ્તાર છે સરહદી, એ પણ એમાં આવે. મધ્યપ્રદેશનો પશ્ચિમ ભાગ ઓલા ઝાબુઆ અને ધાર ને એ પણ એમાં આવે. ને ઉત્તર મહારાષ્ટ્ર જે છે એ ચારેય ની દિશાઓ જે છે બધા લોકો ત્યાં રહે છે એ આદિવાસી છે. એટલે એની ઉપર બધા માને છે કે અમને આખો આદિવાસી પ્રદેશ મળવો જોઈએ. હા, હવે બંધારણને આર્ટિકલ નંબર 1 હેઠળ ભારત જે છે આવા અલગ અલગ રાજ્યોનો સંઘ છે. બરાબર. એટલે એમાં કોઈને સ્વતંત્ર દેશ આપવાની કોઈ દિવસ કોઈ વ્યવસ્થા નથી. આ અલગ પ્રદેશ સ્વાભાવિક છે. મેં તમને પેલા રાજ્યની વાત કરી તે, તો અલગ સ્ટેટ એવું સંભવ છે ટૂંકમાં, પણ એમાં બધી લાંબી પ્રક્રિયા તો છે, એમાં કોઈ શંકા નથી. પણ એ વિચાર જે છે એ તમને 2-4 ચૂંટણીની નૈયા પાર કરાવી શકે. બરાબર. કારણ કે રાતોરાત ભલે ન થાય, પણ એની જે માગણી કરે
હમ એ નેતાઓ જે છે એ માગણીના આધારે 3-4 ચૂંટણી તો 3-4 પેઢી તો એની તરી જાય. એટલે અત્યારે તમારી જાણ ખાતર આ જે છે અલગ ભિલિસ્તાન કે એની વાતો અત્યારે થઈ રહી છે. પણ એ વાત મેં કીધું તેમ કાગળ ઉપર લડત ને એ પ્રકારે રહે અને એમાં જેટલા પણ આદિવાસી નેતાઓ છે એ પછી તમામ પક્ષના અત્યારે જેમ અનંતભાઈ જે છે નર્મદા જિલ્લાના એ જે અત્યારે આમાં આવી રહ્યા છે એ કોંગ્રેસના છે. વલસાડથી છે. હા પણ વાસંદા તો ઈ પણ અત્યારે આમાં લડી રહ્યા છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભાજપના અસંતુષ્ટ અથવા તો હાંસિયામાં ધકેલાઈ જનારા જે લોકો હોય તે કોંગ્રેસના પણ અસંતુષ્ટ અથવા તો રિપીટ ટિકિટ ન મળે અથવા તો જેમાંથી નીકળવા માંગતા હોય તે આવા બધાનું આદિવાસી જે સમાજનું ઝુમખું જે છે એ ભેગું થાય તો કમસે કમ ગુજરાતની બધી બેઠકો ઉપર જ્યાં આદિવાસી પટ્ટો છે ત્યાં તો એનો દબદબો છે અને રહેવાનો. બરાબર. એટલે અલગ ભિલિસ્તાન થવું હોય ત્યારે થાય પણ અલગ ભિલિસ્તાનના નામે જેટલી પણ બેઠકો છે આદિવાસી બેઠકો એના ઉપર લોકો ચૂંટાઈ શકે એમાં ના નહીં. એટલે અત્યારે જ્યાં આપણે ચર્ચા કરીએ છીએ ત્યાં સભામાં પણ અત્યારે આદિવાસીનું અલગ આદિવાસી પ્રદેશની જ વાત થાય છે. ભારતીય આદિવાસી પાર્ટી અને ઓલી ટ્રાઇબલ પાર્ટી આ ભારતીય ટ્રાઇબલ પાર્ટી આ બે તો તમારી જાણ ખાતર એના ઉપર યુવાનોને અને આદિવાસી સમાજની ઉપર એ લોકોનો પ્રભાવ છે જ. હા હવે આ ભાઈ જે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે બે ઘડી માનો કે એને જામીન મળી જાય અને તમે કયો તેમ કે હવે આમ આદમી પાર્ટી છોડવી હોય તો તમે એમ કહો ભાજપમાં ભળશે ના. આમ આદમી પાર્ટી યા તો ઈ છોડે કે ન છોડે પણ અલગ ભિલિસ્તાનની માગણી તો ઈ અચૂક કરે અને અલગ ભિલિસ્તાનની માગણી કરવાથી આમ આદમી પાર્ટીને શું ફેર પડે? આમ આદમી પાર્ટી ક્યારે એનો ઇનકાર કરી શકે? અલગ ભિલિસ્તાન કે અલગ પ્રદેશની કોઈ વાત કરે તો પ્રદેશ તો અલગ ઘણા બન્યા છે. મેં તમને આસામથી માંડીને બધી વાત કરી છે. અલગ અલગ દેશો બન્યા છે અને રાજ્યો. તો એમાં કોઈને વાંધો નથી. એટલે પણ જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહીએ તો આદિવાસી પટ્ટામાં કમસે કમ આનું વજન ચૈતર વસાવાનું વજન વધી જાય. અત્યારે આખા ગુજરાતમાં આમ આદમીના 5-7 જણા ધારાસભ્યો છે માની લ્યો. ઓલા ચૈતર વસાવાના પોતાના જ હું તમને કહું 15-17 ધારાસભ્યો હોય તો એનું વજન વધી જાય કે નહીં? કદ વધી જાય. બરાબર. એટલે અને પછી ભવિષ્યમાં શું થાય એ પછીની ઘટના છે. ભવિષ્યમાં એવું થાય કે ઓરિજિનલ પોતાની જાતને આદિવાસી નેતા તરીકે પ્રોજેક્ટ કરે નવી કોઈ પાર્ટી રચે અથવા તો એ પાર્ટી રચે અને પછી એ જે ઓલા પશ્ચિમ બંગાળમાં બન્યું તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો છૂટા પડ્યા. મમતા બેનર્જીને પક્ષમાંથી હાંકી કાઢ્યા અને સ્પીકરને જઈને કીધું કે અમે ફલાણી પાર્ટીમાં એક હાવ નવીનજીયા જેવી નવી નક્કોર પાર્ટી જેને કોઈ ઓળખતું નથી એમાં એનું વિલીનીકરણ કર્યું અને એ 20 સાંસદ સભ્યો જે છે મમતા બેનર્જીના એને એનડીએને ટેકો આપી દીધો મોદી સરકાર. એમ ચૈતર વસાવા ઇન ફ્યુચર કદાચ આવું કરી શકે કે પોતાની પાર્ટી બનાવે અને માની લો કે કોઈ નોંધપાત્ર સિદ્ધિ મેળવે તો એ પોતાના કામ વિકાસ માટે એવું નહીં કે પોતે હલવાના છે પણ માની લો કે આદિવાસી વિસ્તારમાં કોઈ જળ જમીન ને જંગલના કોઈ મોટા પ્રોજેક્ટ કરાવવા માંગતા હોય તો કન્ડિશન એપ્લાય કે અમે તમને ટેકો આપીએ પણ શરત આ તમારે આટલા કામ અમારા કરે. એમ કરીને આદિવાસી સમાજમાં જે સ્થાન અત્યારે બિરસા મુંડાજી ભગવાન તરીકેનું છે તો ચૈતર વસાવા કમસે કમ ગુજરાતમાં તો મસીહા તરીકે તો બની જ રહે. એટલે અત્યારે એના ઉપર ફોકસ થઈ રહ્યું છે. એટલે હું તમને કહું છું આજની સભામાં પણ બરાબર. હવે ભવિષ્યમાં જે થાય તે પણ ચાલી રહ્યું છે અને અલગ ભિલિસ્તાન તરફ આ મોડ આખો એમાં વળાંક આવ્યો છે. જી બિલકુલ સર. તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર બેન.